ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે. અલ્યા મારું ચકુલું એકલું રમાજા ટીચી ટીચી આવો મારો છોકરો જગુ તો એના ભાનું નોમ રાખજે. મારો છોકો બેટા હવે તારા જેમના દાડા આવી ગયા તો બેટા જબરજસ્ત એમ કરવો થાય ગામમાં બધા જોતા રહી જાય. ટીક 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 હું હા છો રોતો નહીં મારો છોકરો રોતો નહીં. ડીક 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 ઓ તારી જો કતારોથી તાકાત કરી છે. ઊંઘું છે ના હો જોયા હે જિંગ ગિચિંગ ચિંગ ગિચિંગ ડિજિંગ ગિચિંગ ઓ એ બાર છાલે ફાનો મોદો બાર છાને મારા દીકરાને જગદીશ મારો મારો છોકરા તાણે આ તો મારો કરો હા બેટા હા કોણ હા તો એલા તાર મામાન પાહા મંગાવાસ હા મોટા અને ધોણી તો હવા કિલોની ધોણી હા મારા છોકરાને જેમ એવો કરીએ આખું ગામ જતું રહી જાવ કે બેટી તો મારા લાડકવાયો લાખોમાં એક સાહા ગુલુ મારો કાનુડો તાર દાદાને જેવો ના પાકતો હો તું હાથ ના ફેરવી દેતી માથા ઉપર એ તો ગરફુલી જ મારી છે ને તો કે ટણીનો ભરેલો છે તારી માં હો પાછી તાર દાદી ટણીની ભરેલી છે પાછી. આ તો થોડી ખબર નહીં પડતી નકા તને તારો બેટા વટ રાખવા તાખા ગોમમાં એવો જમ કરો છે ને તેમ આખું ગોમ જોતું રહી જાય. હા બેટા જેમ તો તારો કરવાનો છે ને તારા ભા જેવું થવાનો કે ગોમમાં દિલદાર હો. હા બા જેવો ને માં જેવો થજે માં જેવો કોળા ફાળ બોલજે ગોમમાં આખા મેલામ પણ ગોતો ના અલ્યા શું જો તલ્યા બેટા હા હા ખેતરમાં ગયો તો બાપા. બાપા જેવો તો થતો જ ના બાપા જેવો તો અલ્યા આના રોહા ચાલે લઈ માં એ મકઈ વાટા છે માં. હા મકઈ વાટા છે. આજે બોલાય તો રોવ થઈ ગયો રોહિન બેટા આમાં મકાઈ ને બકાઈ પડી મારકી કે છોકરા રાશ પણ બેસન નાખવા ના જોવા માં તું કીશ પણ એ ઉભો થા લઈ હા ઉભો થા બેઠા રહો હો આનો પણ હા આ પછી મંડપ વાળાને કીધું કે ના કીધું લા જેમનું પછી બે દાડમ કરવો છે તે એમાં પેલી મકઈ ઉપાડીને પછી આવશે બારે બાર મંડપ વાળાને રસોવાળાને બધાને કીધું છે કે નહીં કીધું કે વાંચા બાપા તે શાણે પછી જેમ પટી જાય પછી તમે પેલી મકઈ ઉપાડીને પછી બારે બાર કી આવું. અને પેલા કહેજે પછી બધું અત્યારે પેલું કહેવાનું છે પછી બધું હા અલ્યા મારા ટેણીઓ રે હા બાપા તો ઉપાડીને પછી જવું થઈને બારે બાર. આ રીમ કરજે હા અને પેલા રસોડાવાળાને બધું કહીને આવજે પાછું હા શું કીધું હા હાર જાઓ હા ઓય ઓય લાવજે તું માર પહાણ લાય તારા હાથ ફરી જવાનો તમે એક તો તમાર જેવો કઈ નાખશો મારો છોકરો તો મારા જેવો જ થાય કે ના ભાન દાદાને થોડું હોઈ જા તાણે હું કેવું બેટા હા ઓય મોય ભાવ હા જબરો હરક છે મારા હીટને હીટ પતરી ગયો છે એ તો હરક નહીં હતો હજી ચાર બહુ થવા ઢી નહીં રહેતો શું ફરીને આયા ગોમમાં જોતો હું કોઈ ગોમ જોતો કોઈ ના ઈ ગોમમાં ખરેખર તો ખબર છે તો ભત્રીજાની જેમ આવી જેમ છે તે ખબર છે હવે તમારા ભત્રીજાનો જેમ છે તે પણ રખડે મેલ નહીં પડે હવે એને દાગીના બાગીના નહીં લઈ જવા પડે દાગીના પણ આપણા પણ કહું છું ફૂલ નહીં તો ફૂલી પોખડી તો હાથની ચૂડીઓ ને એવું લઈ જાઉં ને જઈ આવું છું કોઈ હાથ એવું ના ચાલે ઈ એકલી ચૂડીઓ લઈ જવાતી છે ઈ મારા પેલા પગના ઓકડા બોકડા મારા હારું બતાવવાનું છે અને એ મારું એકનો એક ભત્રીજો છે ને હું એની એકની એક જ લાડકવા ઈ ફઈ છું અલી પણ આપણા ઘરમાં તો જોવા કે ના જોવા બસ એમને તારા એક તાલ્યો પરાવશે સાબાસી લેવી છે તે તો આ મારું કોક આવે એટલે તમારી જોડે કશું હોતું નહીં કશું હોતું હા નહીં, બીઓનું પોતાનું કોક આવ્યું હોય ને તો ગોમ ગોડું કરી નાખો 10 દાડો છે પહાણ હાલમું તો ગુજામાં રૂપિયો ને 10 દાડો ત્યાં રેગણોનું શાક ખાઉં છું તે ગમે તે કરો મારે હું જોવા મારે તો મારે છે ને દાગીના જોઈએ અને મારે તો બધું લઈને જવાનું છે જેમ છે તે બરાબર તમને કહ્યું તમે ગમે તે જોડેથી ઉસીના પૈસા લાવો પણ મારા જેમમાં છે ને વટ પાડવાનું છે કહી દીધું તમને
જો કાળા વટનો કટકો અલે હું કામ કરે છે પણ આપણા પાણ નહીં ઘરમાં પૈસા આપણે એવું એ મારી વાત ખબર આપણે આ થોડા ઘણી નાની મોટી આપણે લઈ જવું સુડીઓ લઈ જઈશું હાથોની અને પછી આલીને પછી કોકદાર આલજે પછી તારા ઈ પૈસા કોકદાર કદી થવા નહીં તમારા જીવનમાં બરાબર અને તમે છે ને તે ફુવા થવ છો તમારે તો કોઈક સારું ઉપરથી આમ ગોમવાળો જોઈને આમ ચકિત થઈ જવું એવું લઈ જવું પડે કોઈ ખબર પડે તો ગમે તે કરો ગમે તે થાય પણ તમે ગમે તો પૈસા ઉધાર માગી લો જે કરો એ પણ ઈ છે ને તે મારો સારું જ બતાવવાનું છે બરાબર કોના પાણ મારા અત્યારે પૈસા લેવા તમારા જીના જોડે કાળા ચોર જોડે માગીને આવો, મારે શું લેવા દેવા મારે ગમે તે મારો જ મારા ભત્રીજાને સાચવવાનો છે અને એની જેમ છે ને એ વટ પડે એવી કરવાની છે અને હું ફઈ થઉં છું કોઈ ખબર પડે છે તમને અને એ આયરાન ખજૂરને તો પછી બધું નહીં જોવા તો હું એમ તો કહું છું બે હાથોની સુડીઓ અને એડો અને પેલી ખજૂર લઈ જઈશું અને પેલા થોડી ધોણી લઈ જવું અલે બે ચૂડીઓ તો પારકું કોક લઈને આવે એમ કહું છું તમને સમજતા ચમ નહીં ઈ અમારું કોક આવે એટલે મારા પિયરનું આવે ને એટલે તો ગમે તારા કોકનું કોક આવી જ જાય સારું બાપા હેઠ તારા ભત્રીજાને શણગારી નાખું છું હું જઉં છું પેલા ગમે તે ગમો કોકના પાંચથી પૈસા લેતા આવશે તે એના નવાઈ નહીં કરતા કરશો જ નહીં એમાં શું તહેવાર છે એ જટ આવજો અને ગમે તેનો વર કરજો પછી પૈસાનું હેડો હું આવું છું ઘેર ફૂવો બન્યા છે કોક તો કરવું પડશે બસ આખો દાડો રખડ રખડ કરવું છે કોક મારું આવે એટલે જ ના હોય એ ડેટો લઈ જજે અને ખાવાનું બનાવજો હું આવું તારું બનાવશો પણ તમે તો પાછો ચોય બેહી નહીં રહેતી તમે જો ને તમે વાતે ચડો છો ને ગમમાં ભાગો રે બેહ્યો છો આખો દાડો તે બા એ બા અલ્યા ભૈયા હા કહું તું રાતે પોણી વાળી તું ઘર તે શાંતિથી આરામ કરતો હતો એ ભાજી લગન ઊંઘી રહ્યા તો નહીં અલ્યા આવા ઊંઘું તો ભળક આખી રાત આપણા પાવડા ફૂટ્યા હોય તો પછી ઊંઘ ના આવે કે પણ બા આપણે જગદીનો જેમ છે પાછો શાંતિ જેમ તો હા તો હું મંડપવાળાને કી આવ્યો ડીજે વાળાને કીધું છે અને તમને કહેવાય છું બા મારા બાપુને કહેતા હતા કે તારા ભાને કે આવું હોય કણ અલ્યા મોન હવે હું કહેવા આયા હો તમે રહોડાવાળાને કહી દીધું છે પેલા મંડપવાળાને કહી દીધું છે અને બધું કહી દીધું છે હવે તમે મને શું કહેવા આયા હો કયો પણ બા આપણે આખું ગોમ જમાડવાનું છે અલ્યા ગોમ તો વાત સાચી છે આપણા ખિસ્સામાં પૈસા આવે એટલું કરાય જો હોભળ બલ્યા પણ મારા બાપુ એમ કહેતા હતા કે વેચવા પૈસા લઈને આખું ગોમ જમાડી દઈએ ને લાઇટિંગ તો ભાઈ ગોઠવવાની છે રાતી એક નંબર લાઇટિંગ ગોઠવવાની છે એટલે આ લાઇટિંગ ને બાઇટિંગ રવાજો અને 2000 રૂપિયા લાવી ના હોય ને તો બીજો બાજુ બે ગોમ છે ને એ જમાડજો એટલે તમારો વટ રહી જાય જિંદગી સુધી પણ બા ગોમમાં વટ લાગે કે બલજીન છોકરાનો જગદીનો જેમ કર્યો આખા ગોમમાં અલે આપણા છૂટો સવાય જેમ રાખીએ તો એ વટ જ છે ભાઈ ખબર અને તારા બાપા પાને પૈસા ઓછા છે પાછા તને ખબર છે ને પણ ભાઈ તો વેચવા લાવી દેવાના વેચવા ઘણા આલું છું ને અત્યારે તો ખબર ગોમ વાળા જો ખાઈને જતા રહે અને દેવો તમારા ભરવા પડશે ગોમ વાળા પર તમારે પૈસા કા દેવું ભરવા નહીં આવે ખબર મારી વાત પણ બા ગોમમાં વટ લાગે કે વટ રાખવો પડે ને આપણે કે એકના એક છોકરાનો જેમ કર્યો અને મારા બહેરુએ કહેતું હતું કે આપણે છોકરાનો એવો જ જેમ કરો કે આખા ગોમમાં વટ પડી જાય જગદીશનું અને આ બધાને એક એક જ છોકરા હોય છે કોઈ નહીં બે બે હતા અને એક કોઈ આવો વટ નહીં પાડતા અને હોબળ એ પૈસા ખરા ને એટલા તમે બેંકમાં મેળવા ને તો છોકરો મોટો થાય ને તો એ ભણતરમાં કોમમાં આવો ખબર પડે છે આવા ગોડા વટ ના પડોય ને કે આપણો વટ ને એકડી જાય આ જેમ તો કાલ જતો રહેશે ના બા મારે તો વટે જ પાડો છે આખા ગોમમાં માળો તો દાડાવા મારે આવો મારા બાપાને પાહન તમે હારું હેડ આવું છું મારા ઓળશા એ ગીઝામાં એક તો પૈસો નહીં ને વટ પાડવા નીકળ્યા છે મારા ઓળશા કહે છે વેચવા પૈસા લે અલે આ વેચવા પૈસા લાવે તમારે શું હાલત થઈ તમને ખબર છે તાણ હું મોનો ના તો કોઈ ના તાણે ટીના એ ટીના અલ્યા લાલા શું કર ભાઈ હું તો બેઠો અંદર શું કરે યાર હું થયું એટલે આખા ગામમાં ફરી ફરીને થાક્યું પણ કંટાળ્યો હું એવો તે હું કા ફરું તું એટલે આ એક તો મારા હાડાનો છોકરો નહીં હા તેને જેમ છે તે તારે ભાભી રી હોણી છે તે કે દાગીના બધા લઈ જવા પડશે ના લઈ જવું પડશે મેં કીધું સમજાય ખાલી કાલે ધોણી થોડી લઈ લે એક બે એડા લઈ લે અને એને કોઈક આપણા હાથની સુડીઓ ને એવું કોઈક લઈ જઈએ મોનથી જ નહીં કે હું તો હું એકના એક ફરીશું કે મારે તો બધું આટલું બધું લઈ જવું પડે કે ગમે તે કરો ને કે ગામમાંથી પૈસા લઈ આવ આખા ગામમાં ફરે પણ યાર કોઈને મારે હું હાથ લાંબો ના કરે પૈસા ત્યાં પૈસા જોતા ત્યારે બહુ કરવું હું જો તું પૈસા લેવા તાર પણ હોય તો હાલ તાર પણ હોય તો હાલ થોડા ઘણા હોય
તું મારો ભાઈબંધ છે જો તને ખબર તો છે હું એટલે આ બૈરોનું કોણ સમજાવું એ ના પાડે હું કીધું ને કે તું આજનો દાડો થોડો દાડો હા ખા અને પછી તું આ આટલું જેમ પટી જાય પછી તારે જે હાલવું હોય હાલજે કે આપણે પણ આ સરિયા તું પાક એટલે પછી તારે જે હાલવું હોય હાલી આવજે પણ માનતી જ નહીં કે ના મારે આબરું જાય બધો હાલે બધો હગવાલો લઈ લઈને આવે ને કે હું એને એકને એક ફઈશું ને કે હું કશું ના લઈ જવું કે મારી આબરું જાય કે મારે વટ પાડવાનું છે એટલે તારે કરવું છે મને વાત કરજે એટલે પૈસા માટે ફરું છું ગામમાં પણ શું કરું પૈસા તો મારા ભાઈ હું વેચવાનું તને ખબર છે પણ તું ભાઈબંધ છે તો હું શું કરું કે તારે જે વ્યાજ લેવો લેજે મારે ભાઈ તું હાલ ને હું તો તું મારો ખાસ મિત્ર તું છું બરાબર હું તને પૈસા તો આલું છું ના નહીં કહેતો મારે વ્યાજે નહીં લેવું બરાબર પણ એક વાત તને કહું આ વસ્તુ આમ તો ખોટી પડે યાર પણ હું કરું લે અલા, કોણ બૈરાનો કોણ સમજાવો પણ આ બધા ખોટા ખર્ચા ના કરવાનામાં ભાઈ અને આ તો આપણે જો હમણાં આ બધા પબ્લિક તો અહીંયા જતી રહે ને ખોટા ખર્ચા કરીને આપણે મરી ગયા જો શું કહું ના સમજાવે ને હું સમજાવો છું કેમ કે મારા મને ઘણા લોકો મારા પાસે લેવા આવું વેચવા પૈસા અને આવું બધું આ જેમ છે ને દેખું છે પૂછું બધું ઘણું તહેવારો માટે જ આવું છે લેવા બધું કે હું તો કંટાળે હા લે ભાઈ પ્રસંગ માટે જ લેવા આવું છું લે બે તમે હું જઉં શેલા જોતા હતા બરાબર તને હું ના પાડું કે શેલા જોવું છે 50 જેવું હોય 50,000 જેવું હોય હા તો મારા ભાઈ જો હું વ્યાજ નહીં લેતો પણ તું મને ટાઈમનું પાછા હાલ દેજો બોલ તો time 6 તારીખ પાછા હાલે, 6 તારીખ પાછા હાલે મને કે હું તારીખનું ભાઈ મારે ઠેકોણ મારે છો સરકારી નોકરી છે કે મારા ટાઈમ આવી છે મને મળશે એ દાડા હું તને આલી જઈ બસ તો તું મને કોઈક વાયદો કર મને ખબર પણ મારે તારે વ્યાજ નહીં લેવું અરે જેવું મારા પણ વાયદો કરવા જેવું કોઈ સજ નહીં તો હું વાયદો એ તને કરું કે હોય તો હાલ ના હોય તો હું કરું તને હું જે હોય એ કરી જ તાનું એ ખોટી ઘેર બેઠી બેઠી એમાં ધોજ્જા કૂટશે હોભળી લ્યો તાને આ કોનથી હોભળીને પેલા કોને કાઢી તાને શું કરું કેમ હું એ આખો દાડો એક કામ કર લે 50 હા વાંધો નહીં યાર હું તને ટાઈમ જો મારા પણ આવશે હું તને પહેલાં પોકાડ મારા ઘરમાં ખાવા નહીં હોય તો સારું છે પણ હું તારા પૈસા પહેલાં પોકાડી મારો જીગરી ભાઈબંધ છે એટલે વાંધો નહીં એટલે બીજો તને ખબર છે આ તો હાલ આખા ગામમાં ફરી કરીને થાક્યો પણ આ જોઈ હું તો આવ્યો તું હું તો તારે આશાય નહોતો આવ્યો પણ તારા પણ પૈસા લેવા નહોતો આવ્યો આ તો તું મારો જીગરી ભાઈબંધ છે એટલે નકર તને ખબર છે ને બીજો હું વેચવા આવું છું હા કશું તો નહીં હાલ લે આ તો મળે ચાલજો લે તો અને લે. ખોટા ખર્ચા ના કરતો પાછું તું મારે સમજાવજે તો ખોટા ખર્ચા નહીં કરવા એટલા માટે તારા પૈસા લેવા લેવાય નતા પણ કરું હું આ અરે તાર ભાભી મોન હા, ભાભી, હા. હાર કશું વાંધો નહીં અને આમ પોકાડી દીધો તને પૈસા ના, ના, વાંધો નહીં, હો. મને મળે એટલે પૈસા હું તને હા, પોકાડી વાંધો દઉં, નહીં, હો. હો. હારે હો. હા હેડ વળી તું આટલું આલ્યું તો મારા પેલી તો કળકાર ના કરે હા, તો ભાઈબંધ હતો વળી વાળો જીગરી ભાઈબંધ છે હું ના પાડો કારણ કે લોકો તો હું વેચવા ચાલુ છું પણ એને ખોટા ખર્ચા કરવાના શો આવું છે હા ભાઈ તો પાછળ કી યાર એ બધું આપણે સાચવવું પડે બધું ખોટા ખર્ચા ના કરવાય ક્યાં તકલીફ ભાઈબંધ છે જાણો આપણે સિકર જેટલા રહ્યા ચાંદનું કીધું તું કે હેરજો વહેલા હેરજો એ કોકના જોડે પૈસા માગીને હવે કાલે મારા ભત્રીજાની જેમ છે તો મારા ફઈ થયો તો મારા આગલા દર તો જવું જ પડે એ તો તૈયાર થઈને બેસીશું ખબર નહીં પડતી હોય શી ખબર મને થી કોઈ બજારમાંથી લઈ જઈએ જલ્દી હટ આવી તો હજી તો કાલ જેમ છે પણ અત્યારે હજી તું તૈયાર થઈને બેહી રહી છે એટલે વેરા હાથ જવું પડે વહેલા તાન તો જઈને રસ્તામાંથી બધું હજુ બજારમાંથી લેવું નહીં પડે એટલે ઈ આગળ- આખો દાડ તો બજારમાં ને કરતી એટલે આગલા દાડા જવાનું તાની ઈ એક વસ્તુ હરવાની હોય તો વાત સમજે કે એક વસ્તુ લેવાની છે તે ફટાફટ લઈને હેડીએ આજે વહેલો જઈએ લે હા ચેલા લાયા 50,000 થઈ જશે ને? અમે જે મળ્યું છે એમાં હારું હેડજો ફટાફટ હેડો તમારા મને તૈયાર થવાનું તૈયાર થવું છે તમારે કે ચાલશે હેડો ને હા ચાલશે કોઈ તૈયાર નહીં થવું હવે તમે વટ પાડો અમારે તો કોઈ તૈયાર થવું નહીં યાદ બેન તો બધા વચ્ચે બેહવાનું છે ને લે જે લેવાનું હોય લઈ લે હેડ હું લેતા આવું કશું બીજું બધું તો બજારમાંથી લેવાનું છે હા બીજું તો બધું બજારમાંથી લેવાનું છે હું આ હાલ પૈસાનું કે નહીં કરતો હજી પાછો હજી બજારમાં અને એમાં આ લેવું ને પેલું લેવું હજી આ મારી પથારી ગોળ કરવાની લે હાર હેડ મારું કર્યા કરે હેડ હજી તો ખાવાનું એ ઠેકોણ નહીં કીધું તું કે હેતર મને પેલા બે રેગણો લઈ લે તે કોઈ બનાવીને તો ખાઈને જઈએ લે હેડો આ પૈસા તો લઈ લે થેલી લાવો પૈસા મૂકવા નહીં એટલે મારતો હું ગુજામ ગાલ દઉં તો એમ તો કહું છું ચાંદની તાર ખબરતા નહીં એક તો હાથમાં લઈને બધા બતાવતું જશે આમ ઘડી વારો ને પણ લે હેડો અને ભત્રીજાને વિવો આવશે એ દાડે તો શું કરે તું એ થઈ અરે પડતી જેમ સાચી વિવો આવે દાડે શું કરે તું અલ્યા મેઠા ઓ મેઠા
આ તો જોજો મેઠિયો એ બાજાર ગયા છે શું લેવા ટેટા લેવા ગયા છે ફટાકડા ઓહો ફટાકડા એટલે જેમમાં પડવા આ મારા પહેલાનો જેમ નહીં તેમાં જેમ તો છે ખબર છે બધાને ખબર છે જેમ તો પણ એ ફટાકડા બટાકડા શું કરવા છે જેમમાં આનું ખોટા કા ખર્ચા કરો છો પણ ફોડવા તો પડે કા મારશો કોઈ વધારે છોકરા છે એક સા તાર બીજો છે તારે બે હોય છે ને બે જેમ હોય છે બધાને એક એક જેમ હોય છે કે તાણે આમાં મારે આટલો ખર્ચો કરવાનો છે તે હવે જે કરવા જે કરો આ ખોટા ખર્ચા કર્યા પેલું હેતર હોશ કરાવો પેલું ઢાળિયું નવું બનાવો એવામાં પૈસા વાપરો આ જેમમાં કા ખોટા ખર્ચા કરો છો એ તો બનાવશું રાઈ રાગ રાગ અરે હોભળો આ જેમ તો જો આ થોડા દાડા હારા લાગશે આ જેમ પટી જા કા એટલે તમે મજૂરી કર્યામાં તમારા દેવું ભરવામાં તમારો દમ તૂટી જાય ઓ કોઈ એ ના થાય એ બે દાડા ખર્ચો કરવામાં હું કોઈ આખી જિંદગી થોડી મજૂરી કરતો હું કોઈ ના દે આ બાજુનો ગોમડે બીજો બે જમાડજો બોલાવજો હવ મારું તો વિચાર હતો પોછે પાદરા બોલાવવાનો પણ અમે સાર છે એ તો હાલ ખબર ટૂંકું જ છે એ તો હાલ ખબર નહીં પડે આ જેમ પટી જાય એટલે ખબર પડશે કેમ આયા હતા તમારી જેમ છે એટલા આયા છે પેલો છોકરો બોલાવા આવ્યો તો ને હા. માર ઘેર આવો હા તો બાર હું સામે લો બેહો તાણ હું મારા ઓળજો કોઈની વાત જ કોઈ મગજમાં લેતો જ નહીં બસ બધો એક માળાના મણકા ભેગા થયા છે બસ બધાને કે અમારે તો આ જ કરવું છે પેલો કે મારે તો સિરીજો બોધવી છે અરે કે કરશું હેતર અમારે કરવું હોય તો મારો ઓળજો હે ને તાણ હું ઈમ હરખા હેડો ઈમ હરખો તો અહીં હું તાણ હું જેવું હેડું હાથી જેવું હેડું છું આ તમે હારી આઈ તો થોડું હરખું હેડો ચમ ટટ્ટાર થઈને હેડું હા હરી આવી હોય તો નવાઈનું આવ્યો છું આજ બૂમો ના પાડશે હેડો 15 વર થઈ ગયો અને હજી તો કાલે જ જેમ છે તારા ભત્રીજાનો કાલે જ જેમ છે તો કાલ સવારે વહેલા આવ્યો હતો અત્યારે પેલી બેસો દોવાની અને સાર પૂરું કરવાનું એ બધું ના આપણો એની તમે ચિંતા ના કરશે એ પેલો મનસીમાન બધું કઈ નહીં છે કરી દેશે ઈ મય વહેલું એક દાડો આવવાનું થયું મેં એક વેલા વહેલું આવવાનું થયું મેં ભત્રીજો કરી પૂરું પછી ધોન રાખજે બધું સત કમ્પ્લીટ બધું કમ્પ્લીટ હશે જો આમ ઉશીના પૈસા લાવીને બધું દાગીના લઈ જા તે લાવો એમાં કોઈ નવાઈ નહીં આમાં ટેટાનો ભાવ કેટલો સાલા છે લે છોકરા બાપા હા આ મુસલમાન કહી જાવ જંબા કાલે આવું છે અલે હો લે ભાભી ઓ ભાભી કોણ છે અરે મેઠો ભાઈ ભાભી અલ્યા મેઠા ભાઈ આવો કા રોટલો કરું છું હા ભલે ભલે કરતા હો પણ કહું છું કાલે તમે અને પશુ ભાઈ બધા આવજો બસ જમવા બાદ હો મારા પેલા બલાન છોકરાને જેમ છે કે તે આવજો પાછો કાલે જમવાનું પાછું કણ છે તે પાછું મને એકલી ને તો પછી બધા ડોહન બધા બધો તમારા ડોહો તમે છોકરો બધાને કહી દેજો હો. તો કાલે તો મારા ઘેર ખાવાનું બંધ ના હા ને હમણો એ હારું આવી જશે છોકરો આવતો છે કા ઓ આ તો હાલ તો ભગવાનના કૃપાથી સારું છે હાલ તો એ હારું કેટલા વાગે રાખ્યું છે તે બપોરે જ આવજો ને અને રાતથી પાછું ડીજે રાખીશું હો. હું તો નાઈશું અરે નાચજો હો અને તે- તમાર ભાન બે નાચ્યું અમે તો કશો વાંધો નહીં બીજું શું કહું છું હું હા કહું છું પાછું બધાને ખાવાનું તો કીધું અને આખું 2 ટાઈમ રાખ્યું છે પાછું હો હોધી કઢી ખીચડી એવું હો હો કે લાઇટિંગ કેવું ગોઠવી છે કહેજો અને આવજો વહેલા જતો હો એ હાર બેઠા ભાઈ હું વહેલી આવી ને ડોહાન હમણાં એ પાણી વાળવા જાશે કા હા હમણાં આવે એટલે હું કહું હડો એ હાર હો અને કાલે આવી જાઉં એ વહેલો વહેલા જતો આવજો એ હાર શા પીડ્યા પણ મારા ઓછાનો ઓનો કોઈ ઠેકાણો નહીં જવા દે અરે જમાઈને થોડી બે તો આવ્યો ભાઈ આવો તો ભાઈ આવો આવો શું જે માન બધો મોજ આયા બુકા આયો આવો જી મજુ એ લાલા જાઓ હોવા આવો આબામ તો તકલીફ નહીં પડી કે સાધન બાધન મળી રહ્યું હા મળી ઓને પાછા તહેવાર છે એટલે હું તો સાધનો વાળા પાછા સ્પેશિયલ વર્તીઓમાં વધારે ફરે લ્યો આ તમારે બત્રી જોઈએ જો થયું ના જેવું લાગે જોજો ચોખ્ખું તો જેવું દાવી છે
શું ડાયું છે અલ્યા કોણ આવી છે અલ્યા મેઠો ને આય હા ભાઈ આવો તમે આવો બેટા બોલે મારો તકડો રમો રમો કુવા પાણ રમો લાલાજી ને ફોન લઈ લે પેલો પાણી સંકલ લે આ ટેટા મિલ લે ટેટા લઈ આવ ભાઈ આ ટેટા લાયા ફટાકડા ફોડવા માટે લાયા મેલો તમે રાતી ટેટા ફોડવા પાર્ટીમાં ભૈલા માટે જગદીશ માટે હા હા લાવ લાવ અરે વાયરસ નહીં કરવાનો કે ના પણ બાપા હું એના દાગીના લાવી છું પહેરાઈ દેવા દે મને એવું છે? પહેરાવેલા, હા. હા હા બેટા બેટા પહેરાવો તાણ જોવો જ કે તાણ જમવો તો હું પહેરાવું દાગીના નકર તમે પહેરાવો લો પણ આમાં કાલ જેમ છે કાલ પહેરાવજે કે બેવા બાદા પણ હું ખાઈશું અને હું વહેલા આવીશું તો મને પહેરાવા દો કે અલ્યા, તો ગોદડું સારું લાગે ગોદડું ગોદડું તો નાખો લે સમય આવ્યો છે જલ્દી કાઢો, પહેરા કાઢો કોદરું ની નાખવા બેવ હું છે સમય શાંતિ હા શું કરો છો કયો કોઈ હા. ના કરે બેટા એ દાદા ખંભુ જોઈ ને સાતો તાણા દાદા વધારવા લાગે તો મારો જગુડો છે જગુડો આગળ પણ નાખવા દે કૂતરું ચાલશે ને ચાલશે ચાલશે ભાઈ ચાલશે નાખવા જ દો. બેટા 4 વાગે મારો છોડ ઉઠી જાય તારે બોલો ભાઈ ચાલશે 4 વાગે તે પાડી હોય એટલે ઉઠી તાણ જાય એને માં ઉઠે ને ના ગાદી બેહો તો એટલે એ ઉઠી જાય મળી ભલે પણ હા? લે બેટા વેટી હા? અને વેટી ઓફિસે એની વેટી એના દાદાને આપી દઈએ ને મને વ્યાજમાં પૈસા લાવ્યો પાછો પહેરાઈને પછી તો લઈ અરે પેલા થેલામાં ના પહેરાવા વેટી આ લઈ લેજો પછી માં હા આ બાજુ માં આવજો હું લાયા છો તમે હું લાયો આ હું કહું છું કાલ અમે એના કાલ જેમ છે કાલ હા. લાગે ને કે હું અને નહીં થઈ પહેલી જતા ખાઈ છું તો કે હું બધો પહેલા હું પહેરાવું છું. આ હોનાની વેટી આ હોનાની છે પછી પહેરાઈ દે ને પછી તો ના કાઢ થઈ રહી નાખજો. ચોપીએ અરે પછી અરે મારા જગુડાને હું પહેરાઈ દઉં જગુ આ ચોદીન દોરો ઓહો મારો જગુડો વેટક્યો પહેરવા વાળો અલ્યા કાઢી નાખે છે બેટા લાગ્યો પેલો નેચર થી માં લાવજે પેલી એ લાવજે દાગીના પહેરનારો મારો ના જગુ પહેરાવશે. આ લકી એ લકી ના થઈ રહી ના આ થઈ રહ્યા પછી કાઢી નાખી તો કે મોટો થાય લકી ડબલા ડિચિંગ ચંગ ચંગ ડબલા ડિચિંગ આહા નાતા છો જોશે કરો 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 રાતી લે બેટા રાતી આપણે ડીજે લાવતા તો રાતી ટીવી પર લઈ જઈને સાળવાનો હા તાર ભાન તાર માન બધો નાખે કરોડો છે કે ધોણી તો શું લે આ વેટી લઈ લો પૈસા ભાઈ પાસેથી 50,000 વેચવા લાવ્યો છો હા તો લે હટજે જોઈ લેજે પછી કરી રાખજે અને પાછા થોડા સ્ટેજ ઉપર પેલા ઉડાડવા પડશે કે હા અલે આ છોકરો તો કેવો લાગે છે હવા મંદે કે ધોણી આવી હાથમાં ધોણી તો એ તો મૂકી દીધી. કેવું લાગે છે તને? હા ફુવાન ઓળખે છે હે ઓળખો ફુવાન ઓળખે મોનો લાલાજી એટલે વાયરે ના ભરાય બોલ ચા પી લે લે આ લઈ લે. મળી લો ભાઈ અલ્યા લાલાજી હા. કહું છું તમારે લગ્ન કર્યા 10 વર્ષ થયો હા, 10 વર્ષ છે ને તમે રોજ આવતા તમે તે તમારે હતું મોઢું અમે પાડતા અને આજે સમ તમે નિરાશ છો કેજો ચો નિરાશ છું ના ના કોક તકલીફ છે તમે કયો કોઈ તકલીફ તો શું કોઈ તકલીફ તમારા ઘરમાં કોઈ બીમારી છે તમારા મમ્મી મોદો છે તો કોઈ બીજી કોઈ તકલીફ છે સમય હવે શું આપણે પછી પેલા રસોડાના સુલા કરવા છે કે પછી આવો હા હારું હારું આવશે હા? અને ચા પી લો ચા અને તમે પીધી ભાઈ હા બધું પીટી હા 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 એ રે એટલું કરવા બહાર રહી એટલે આપણે તકલીફ ના પડે. તમે ઉદાસ છે છો એ મને કયો પેલા હવે ખાટાબા તમે મારા બાપાની ઉંમરના છો હું કઈ કઈને શું કહું
પણ ના ના પીઓ તમે એનો રસ્તો નીકળી જાય. આમ આટલો બધો પ્રસંગ આદર્યો તો હોય કણ મેં ના પાડ્યું અને તમારે છોડીએ હવે મને ગમે તે કરો કે ગમે તે કરો અને હાલ કે મારા ફૈયારું ભરવું અમારા હું એકના એક ફઈ છું ને મારે કે મારા ભાઈનો છોકરાનો જેમ છે હા. તે કે પૈસા તે હું 50,000 અરે રૂપિયા લાકલી આ ટેટા શું મેલ્યા છે જ્યાં 50,000 રૂપિયા ઉછીને લાવ્યો બોલો આવ. અને મેં એને કીધું હું કહું તું હા ખા આ સળિયા તું પાક એંડા બેંડા પાક પછી તું તારા જે હાલું જે પણ હાલ પૈસા નહીં આમ માગીને લાવવા પડે મારા પૈસા માગીને પૈસા લ્યો હું પેલા પગ ઉપર કોરી કરાય એમ તો જો રે બધો બહાર આવો. ખાટાભાઈ તમે બે હો મારા ઈ બેવું નહીં તું ભરે બેવું નહીં રસોઈયો આવે ને હું ભેગો થતો બોલાવતો બેવું નહીં વચન ભરે તાર મારું થોડું કોમ છે ઉભો રે અલ્યા, તો જો રે, તમે કરો બધું આ ત્યાં. બાજુ આવ. થોડી તું આ બાજુ આય. હબળો તમે કરો પેલા રસોઈયો રસ્તામાં બધો વાહન લઈને આવ્યો ઉભો રહ્યો છે વાહ એ તો આઈ જ રસોયો એ તો એને જોયું છે રસોયો કોઈ બહારનો નહીં ગમનો જ છે. એક કામ કર પેલા તું સાહેબ અને ભાઈ હું રાખું છું પહેલા તમારો જગુ છે હતો એ પહેલો તો બરાબર છે તને શરમ આવે છે લ્યા હા આ શરમ તમારો આવે છે. હારો એવો રાય આઈવોની સોડી એવી હા હું ચૂલ્યા ભાઈ પણ હું થયું અલ્યા જમાઈના આતા આ તારા સોડીના આવા સંસ્કાર લોલ્યા હા હું કોઈ બોલી બેટા તું જમીન કોઈ બોલી હું તો કશું બોલતી નહીં તો એ પછી જમાઈને બોલીને એ ખોટા પગ ઉપર પોળી કરે અને ખોટા 50,000 રૂપિયા બિચારો પાન ઘરમાં નતા ત્યાં ખોટા પૈસા બિચારા કીધું ઉછીના લાઈન દાગીનો કી કરીને અમે લઈને આવ્યા છીએ તે અવસર તો કાઢવું જ પડે કે આ અફસર આવી રીતે ખોટા કરતા કરીને લવે ખરા તે ના લાવીએ તો તમારા જેવો જ કીક નહીં લઈને આવ્યો કોઈ અત્યારે કોઈ ના કે અરે ભાઈ પણ થોડું શોભું છો કે આપણા ઘેર આની જેમ કરે મારા એક ના એક છોડી છે અને મારા છોકરાને એક ના એક છોકરો જીન ફઈ ના લાવો વાત કરો છો ને પણ આવું બધો ખોટો ખર્ચો કરાવવા રાય અને તમે લે આવું ખોટો ખર્ચો કરો છો હા આ ફટાકડા બટાકડા હુકા લાવો છો ઈ માનો ખોટો ખર્ચો ટેટા તો ફોડવા જ પડે કે એ વીરા વખત મોટો થાય એટલે એ વળઘોડામાં ટેટા ફોડજો કે એ વખત તું એ ઉછીના પૈસા લઈ આવ્યો ને આ તારા જમાઈને ઉછીના પૈસા લેવડાવીને દાગીનો કરાવીને લઈને આવ્યો છું તો એટલી ખબર નહીં પડતી આવું કરાય લે હા હા થોડી તને ખબર નહીં પડતી આ તારા બાપાએ આવા સંસ્કાર આલ્યા તને પણ કોક તો ગલત લઈને સાલ અમે થઈ ગયું ને તો કાલ ઉઠીને તો મારા હું પોચ પછી કમાય એટલે હું તો હાલી દે પસાર એ તો તમે વાત સાચી છે આપણે કમાવાનું તો સજ પણ આવું કા ખોટો ખર્ચો કરવો પડે મેં કીધું તું પણ હું ના મને શું કરું તે લાલાજી હા નાતા પૈસા તમારા પાસે પૈસા નતા પણ અરે કે ના હું તો એક ના એક ફઈ છું તો કે મારા લઈ જ જવું પડે મારા લઈ જ જવું પડે કે ઉસીના મંગાયા તો પૈસા નતા 50,000 રૂપિયા મારા ગામમાંથી લઈ આવવા પડે હારું પણ બેટા તમે અરે વાત તો હાચી છો મારા જમાઈને પગ ઉપર કોળી કરાઈને મેં પગ ઉપર કોળી કરી છે હજી તો ગોળિયા મેં છે ને હોના 3 લાખ રૂપિયા ખર્ચા કરવાનું તૈયારીઓ કરી છે તો પછી દેવો તો ભરવાનો અમારા જ છે કે અને ખાડો પડી જાય તો મારા જમાઈને પડે મારા જ ખાડો કહેવાય કે મારી સોડીને પડે સારું ખરેખર આ ખોટા ખર્ચા છે હો તો મિત્રો જોયું આવા ખોટા ખર્ચા કરવા નહીં આ છોકરો છે તો એને ભણાવવામાં ખર્ચો કરવાનો મોટો થાય તો એક ભણાવવામાં એનાથી 3 ગણો થાય નવો ખર્ચો કરજો પણ આવા બિનજરૂરી ખર્ચા ના કરો નકર પછી દેવાના દાસ થઈ જાઓ એના કરતી આવું ખોટા બિનજરૂરી અને ખોટા કુરિવાજો ના કરવા બરોબર શું કેવું ખાટાબા વાત આથી ખોટી ખોટા ખર્ચા કરાતા આવતા ને જેમ તો કાલ જતો રહ પણ દેવો તમારે જ ભરવાનો છે કે હા મજૂરી કરે એમ દમ નીકળી જાઓ અને મારો વિડીયો ગમ્યો એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી શું કેવું ડબલા ડીજે